વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો એક તરફ કાળઝાળ ગરમીનું એલર્ટ છે, ત્યારે અરવલ્લીમાં તળાવના તળિયાનું એલર્ટ, વૃક્ષો અને ઘાસચારો ચૂકવવાનું એલર્ટ છે, કૂવા અને બોર ખાલી થવાનું એલર્ટ છે, પીવાના પાણીના અછતનું એલર્ટ છે। આ એલર્ટ નહીં, હજારો નહીં, લાખો જીવોના અંતનું એલર્ટ દેખાઈ રહ્યું છે। અરવલ્લીમાં 521 તળાવમાંથી 400થી વધુ તળાવોમાં તળિયા દેખાઈ રહ્યા છે, જ્યાં પવનની લહેરો સાથે તળાવ લહેરાઈ રહ્યું હતું, જ્યારે કાંઠે પાણીની લહેરો ટકરાતી હતી, જેનામાં હજારો જીવ સમાયેલા હતા, જેના આશરે લાખો જીવ રહેતા હતા। અરવલ્લી જિલ્લાની અંદર 500 ઉપરાંત તળાવો આવેલા છે અને આખા જિલ્લાની વાત કરીએ તો 200થી ઉપર ચેકડેમો આવેલા છે। એ ચેકડેમો પણ હાલ એકદમ સૂકા બટ થઈ ગયા છે। બીજું કે આ જે ભિલોડા મેઘરજ વિસ્તારની વાત કરીએ તો એની અંદર પણ પાણીનો ખૂબ અભાવ પડે છે અને ખેડૂતોને ખેતી માટે પણ મુશ્કેલી પડે છે, જેથી જે ડેરી વ્યવસાય જોડે જોડાયેલા ખેડૂતો છે એમને ઘાસચારા માટે ખૂબ જ તકલીફ પડે છે। પાણીની ઘણી તકલીફ છે અમારે, એટલે ઘાસ સારો મળતો નથી, એવી રીતે અમે વાત કરીએ છીએ। એટલે પાણીનો અમારે ફૂલ તકલીફ છે। તળાવમાં પાણી નથી, કશું છે પાણી નથી। શેક ડેમે બધા તૂટી ગયેલા એવું છે, હુકાયેલા છે, શેક ડેમ મળે છે, ઘાસચારો લાવવો પડે, વેસ્ટ તો લાવવો પડે ને, પાણી વગર ક્યાંથી લાવીએ? પીવાના પાણી કી તકલીફ, પાણી બી ઘણી તક બોર નથી, કશું નહીં, આ પાણી બોરમાં હુકાઈ ગયેલું, પણ શું કરવાનું? ધોમધકતા તાપ વચ્ચે હવે તળાવો અને ચેકડેમના તળિયા દેખાઈ ચૂક્યા છે। અરવલ્લી જિલ્લામાં 521 તળાવો આવેલા છે, જેમાંથી 400 ઉપરાંત તળાવોના જે તળિયા છે આ જ પ્રકારે સુકાઈ ચૂક્યા છે, અને ખાસ કરીને જે ચેકડેમો છે 200 ઉપરાંત ચેકડેમો, તેના પણ તળિયા સુકાઈ ગયા છે। તેવા સંજોગોમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે। જે પશુઓ આ પાણીના સહારે જીવતા હતા તેમના માટે મોટી મુશ્કેલી છે, કારણ કે લીલો ઘાસચારો એક તરફ મળતો નથી, ઘાસચારાના ભાવો વધ્યા છે। આ સંજોગોમાં સ્થિતિ એ હદે નાજુક બની છે કે તળાવમાં પાણી સુકાવાના સાથે જ જે પશુપાલકો છે તેમની સ્થિતિ કફોડી બની છે અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો આણંદને આનંદ આપનાર ઐતિહાસિક ગોયા તળાવ આજે આણંદનો જ આનંદ છીનવી રહ્યું છે। કાળઝાળ ગરમીથી ગોયા તળાવના તળિયે પણ તિરાડો દેખાઈ રહી છે। એક સમયે પવનના સુસવાટ સાથે લહેરાતું તળાવ, એક સમયે કાંઠે ડણકું દેતું તળાવ આજે તળિયે પડ્યું છે। એ જ તળાવના કાંઠે જાતા પણ ડર લાગી જાય, બાળકોને પણ કાંઠે ન જવા દેવામાં આવે તેવું હિલોડા લેતું તળાવ। આજે એ જ તળાવના તળિયે બાળકો ક્રિકેટનું મેદાન બનાવીને ક્રિકેટ રમી રહ્યા છે અને તળાવના કાંઠેથી જ પશુઓ પાણી વગર પરત ફરે છે। આ તળાવ આજની તારીખે રમતના મેદાન બની ચૂક્યા છે, કારણ કે એનું જે જળસ્તર જે જળવાવું જોઈએ એ જળસ્તર જળવાયું નથી, અને જે પાણીનો પ્રવાહ, કાંસનું જે પાણી પહેલાં આવતું હતું એ કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામ આગળ થઈ ચૂક્યા છે, એ કાંસ પૂરાઈ ચૂક્યા છે, એને લીધે પૂરતો પાણીનો પ્રવાહ અહીં આવતો નથી। ચોમાસામાં વરસાદનું પાણી ઓછું થઈ ગયું છે, વરસાદ પડે છે, પરંતુ નીચેના જે જળને સંગ્રહ કરવા માટેની જે એવો જળને સંગ્રહ કરી રાખવું જોઈએ એ પ્રમાણેનું લેઆઉટ પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી। તો એક સમયે ભરપૂર પાણીથી હિલોડા લેતું તળાવ, એક સમયે હજારો નહીં પરંતુ લાખો જીવોનો આશરો અને સહારો બનતું તળાવ, એક સમયે અનેક ખેડૂતોનું જીવન આગળ ધપાવતું તળાવ એ પાટણા જાવત્રીનું તળાવ આજે માત્ર તળાવના તળિયે ફાટેલી જમીન જ વધી છે। એ તિરાડો પડેલી જમીનમાં અનેક જીવતા જીવ હોમાયા, અનેક પશુ પંખી પાણી વગર તરફડીને મરી ગયા છે। એ જ તળાવની તિરાડો જોઈને ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। પોતાનું જીવન તો ઠીક, પણ પોતાના પશુને પાણી વગર કેવી રીતે જીવતા રાખવો તે સૌથી મોટો સવાલ બન્યો છે। જાવત્રીના તળાવની આસપાસ લહેરાતી લીલોતરી પણ જીવ છોડી રહી છે। હજારો નહીં, લાખો નહીં, સમગ્ર જીવસૃષ્ટિને ઓક્સિજન આપતા તળાવ કાંઠા વાવે વૃક્ષો પાણીની રાહ જોઈને બેઠા છે અને કહી રહ્યા છે, જો પાણી નહીં મળે તો અમે જીવ છોડીને જતા રહીશું। તળાવના તળિયે હવે તો માત્ર તિરાડો જ નજર પડે છે। અતિશય ગરમી પડવાના કારણે તળાવમાં પાણી રહ્યું નથી અને અત્યારે પાણીની બહુ વિકટ પરિસ્થિતિ છે। જો સરકાર દ્વારા પાણી તળાવો ભરવામાં આવે તો ખેડૂતોને પણ પાણી ચાલી રહે અને ઢોર ઢાંખરને કે રેઢા રખડતા ઢોરોને પણ પાણી પીવા માટે મળી રહે। તો સરકારને અમારી નમ્ર અપીલ છે કે જાવંત્રી ગામનું કે બધા ગામના તળાવો ભરવામાં આવે તો અત્યારે ઉનાળાની પરિસ્થિતિમાં ખેડૂતોને અને પશુપંખી
તો પાટણમાં પાણીની પોકાર છે અને જે પ્રકારથી ખેડૂતો પણ અહીં હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર વહારે આવે તેવી માંગ પણ ઉઠી છે. એક સમયે હિલોડા લેતું આ તળાવ આજે તળિયે પડ્યું છે, જેના કારણે પ્રાણીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. રિયલ લાઈફની સ્ટોરી રિયલ લાઈફમાં જોવા મળી. ફિલ્મ 3 ઇડિયટ્સના એક સીન જેવો બનાવ ગોંડલમાં બન્યો હતો. એક શખ્સે ગોંડલ સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી સારવારના રૂમ સુધી બાઇક ચડાવી દીધું હતું. 3 ઇડિયટ્સ મૂવીના એક સીન જેવો આ વિડીયો, જેમાં આમિર ખાન હોસ્પિટલની અંદર દર્દીને લઈને બાઇક સાથે ચડી આવે છે. એવી રીતે આ શખ્સ બાઇક પર પાછળ એક વ્યક્તિને બેસાડીને સારવાર માટે ઇમરજન્સી રૂમ સુધી બાઇક લઈ આવે છે. દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઇક જ ઇમરજન્સી વિભાગમાં ચડાવી દેવાયું હતું. તો બાઇક ચાલક દર્દી સાથે ઇમરજન્સી વિભાગમાં પહોંચતા હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓના પણ આશ્ચર્યમાં મુકાતા જોવા મળ્યા. હોસ્પિટલ તંત્રના મતે અજાણ્યા બાઇક ચાલક સાથે રમેશભાઈ તેજાભાઈ પરમાર નામના દર્દીને લવાયો હતો. બાઇક ચાલકે બાઇક ઇમરજન્સી વિભાગમાં ચડાવતા સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. રમેશ તેજાભાઈ પરમાર નામનો વ્યક્તિ હતો જે નશામાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે બાઇક ચાલકે બાઇક કેમ ઇમરજન્સી રૂમ સુધી ચડાવ્યું એ હજુ સુધી એક સવાલ છે. રાજકોટ આગકાંડમાં એક બાદ એક આરોપી પકડાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. આબુ રોડમાં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો. બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડથી દબોચ્યો. આબુ રોડની બજારમાં સંબંધીને ત્યાં સંતાયો હતો ધવલ. મૂળ પાલનપુરનો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર. તો પોલીસે વેલ્ડિંગ કરનારની ધરપકડ કરી છે. મહેશ રાઠોડ નામના શખ્સની પોલીસે કરી છે અટકાયત. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડનો છે કાકા. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાજ્યા હતા, જેમને ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર. ઉપરાંત જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલું હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ થઈ શકે છે અટકાયત. ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્યાંય દેખાયા ન હતા. 3 દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પ્રકટ થયા. ત્યારે લોકોના આક્રોશ અને વિરોધ બાદ આખરે ઘટનાના 3 દિવસ બાદ રાજકોટ પહોંચ્યા. વિરોધ બાદ રૂપાલા પ્રથમ વખત સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા. ત્યાં તેઓએ પીડિત પરિવારને મળવા પહોંચતા પરિવારજનોએ રૂપાલાને ઘેરી લીધા. અગ્નિકાંડના પીડિતોના પરિવારે રોષ ઠાલવ્યો. લોકોએ કહ્યું, મીડિયામાં ફોટા પડાવવા આવો છો, આટલો સમય ક્યાં હતા? કઈ રૂપાલાનો ઘેરો કર્યો? જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ. રૂપાલાની સાથે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ મુલાકાત લીધી. બાદમાં પરસોત્તમ રૂપાલાએ લોકોની વાતો સાંભળી ખાતરી આપી કે મૃતદેહો ઝડપથી આપવામાં આવશે. ગાયબ થવાના સવાલ મુદ્દે રૂપાલાએ ખુલાસો કર્યો કે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. હું આ ઘટના સાથે જોડાયેલો હતો. તમામ બાબતોનું કોર્ડિનેશન સારી રીતે ચાલે તે જોતો રહેતો હતો. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અગાઉના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવવામાં આવ્યા હતા, જે બાદ સીપી બ્રિજેશ ઝાએ સાદગીપૂર્વક ચાર્જ સંભાળ્યો છે. ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ નવા સીપીએ ગાર્ડ ઓફ ઓનર વગર જ ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ બ્રિજેશ ઝા એક્શનમાં આવી ગયા છે. 1999 બેચના આઈપીએસ અધિકારી બ્રિજેશ ઝાએ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક કરી. ચાર્જ સંભાળતાની સાથે બ્રિજેશ ઝા હોસ્પિટલ ખાતે પહોંચ્યા. અહીં